Once again, welcome everyone in world of chemistry. In today, we are starting your another topic from your inorganic chemistry. It's a unit 4B and it's a concept of qualitative analysis. It's a concept of qualitative analysis. ગુજરાતીમાં એને કહીએ તો ગુણાત્મક પૃથ્થકરણ. Qualitative analysis, it's a part of chemistry practical. Chemistry practicals ની અંદર you are see the generally two type of practicals are available. First, it's a qualitative and second one is quantitative. આ બે વસ્તુઓ તમે લોકો in past 6 semesters or past 5 semester થી and still continue કરો છો. ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર રફલી ઉપરથી વાત કરું તો યુ આર ડીલ વિથ ધી IQs and OS. ક્વોન્ટિટેટિવની અંદર વાત કરું તો યોર ગ્રેવિમેટ્રિક એનાલિસિસ, દેન યોર વોલ્યુમેટ્રિક. એ બધા જે એનાલિસિસ છે they all are lies in the quantitative analysis. તો એના અમુક મૂળભૂત સિદ્ધાંતો એની ચર્ચા તો આપણે નથી કરવાની because you already known that what is inorganic, what is organic spotting and gravy and volumetric, everything you know. But we have to see the another side of qualitative analysis. આના સિવાય પણ એક સાઈડ જે એ જોવાની છે અને ઇટ્સ અ solubility of any matter and especially solubility of salt. You can say solubility of salt. Yes, it is also a part of inorganic qualitative analysis, maybe you can say, because it's lies in inorganic chemistry, not inorganic chemistry, but at the end it is a lies in chemistry. Solubility, what is meaning of solubility? To dissolve a solute in any solvent. For that, how much solute is required, that particular phenomenon thing is known as the solubility of that particular solute in given solvent. It means કે દ્રાવણો, first I'll give this some introduction regarding the solubility and then we move our particular topic. Solubility એટલે કે દ્રાવ્યતા, ગુજરાતીની અંદર દ્રાવ્યતા. It means કે આપણે જે દ્રાવણ બનાવીએ છીએ એ દ્રાવણની અંદર there is some દ્રાવ્ય plus દ્રાવક which is gives you દ્રાવણ, જે આપણને દ્રાવણ આપે છે. દ્રાવ્યને ઇંગ્લિશમાં સોલ્યુટ, દ્રાવકને ઇંગ્લિશમાં સોલ્વન્ટ અને દ્રાવણને ઇંગ્લિશમાં સોલ્યુશન. આ રીતના આપણે આને વિભાજિત કરી શકીએ. આ દ્રાવણ મુખ્ય એના બે પ્રકાર છે. દ્રાવણના મુખ્ય બે પ્રકાર છે. એક સમાંગ દ્રાવણ અને બીજો પ્રકાર છે વિષમાંગ દ્રાવણ. હવે આપણને ખબર છે સમાંગ દ્રાવણ ક્યારે બને? જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બે એક જ ફેઝની અંદર હોય. ઇટ મીન્સ ફોર એક્ઝામ્પલ સમાંગ દ્રાવણની જો વાત કરું તો અહીંયા જોઈ શકીએ આપણે ઘન પ્રવાહી. ઇટ મીન્સ વોટર H2O પ્લસ
ખાંડ આ કમ્પ્લીટલી એકબીજાની અંદર ડિઝોલ્વ થઈ જાય એટલે એને સમાંગ દ્રાવણ કહેવાય. બટ વિષમાંગ દ્રાવણ એટલે એમાં પણ ઘન પ્રવાહી આવે. ફોર એક્ઝામ્પલ H2O પ્લસ સિલિકેટ અથવા તો માટી. આની અંદર પાણીની અંદર માટીના અણુઓ જે ડિઝોલ્વ થતા જોવા મળતા નથી. ઇટ મીન્સ કે દ્રાવ્ય અને દ્રાવક જે દે આર નોટ ઇન સેમ ફેઝ. ફેઝ મીન્સ કલા. જો બે એક સરખી અવસ્થામાં હોય અને દ્રાવણ તૈયાર થાય એને આપણે સમાંગ દ્રાવણ કહીએ, અને બેની અવસ્થાઓ અલગ અલગ હોય તેને વિષમાંગ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. આફ્ટર દેટ કોઈ પણ દ્રાવણ બનાવવા માટે યુ નીડ સમ સોલ્વન્ટ એન્ડ one of the specific solvent to dissolve that particular solvent. એટલે કોઈ ચોક્કસ દ્રાવ્ય જોશે અને એને દ્રાવ્ય કરવા માટે કોઈ ચોક્કસ દ્રાવક. કારણ કે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જોઈએ છે દે આર ધી સમ સર્ટન મોલેક્યુલ્સ વોઝ dissolved in one particular solvent. આપણે એવા બધા પદાર્થોથી પરિચિત છીએ કે જેને સ્પેસિફિક સોલ્વન્ટની અંદર જ દ્રાવ્ય કરવા પડે. સો યુ નીડ ટુ ચોઇસ સોલ્વન્ટ ટુ ડિઝોલ્વ યોર સોલ્યુટ. એટલે કે દ્રાવકની પસંદગી તમારે કરવાની હોય અને એ દ્રાવકની અંદર દ્રાવ્યને તમે જ્યારે ઓગાળો ત્યારે હાઉ મચ સોલ્યુટ એટલે કે હાઉ મચ સોલ્વન્ટ યુ નીડ ટુ ડિઝોલ્વ ઇન ધીસ પર્ટિક્યુલર સોલ્વન્ટ ઓર ગિવન સોલ્વન્ટ. એનો આખો જે કોન્સેપ્ટ છે ફોર સોલ્ટ ક્ષાર માટે એને આપણે સોલ્યુબિલિટી ઓફ સોલ્ટ કહીએ કે કોઈ દ્રાવક છે એની અંદર કેટલા પ્રમાણમાં સોલ્ટ જે છે એ ડિઝોલ્વ થયો અથવા કોઈ સ્પેસિફિક સોલ્યુટ દ્રાવ્ય માટે કેટલા કયું સોલ્વન્ટ જોશે અથવા સોલ્વન્ટ તેના માટે કેટલું દ્રાવ્ય જોશે, કેટલો દ્રાવ્ય એટલે કે સોલ્ટની જ વાત કરવાની છે. એ બધી ચર્ચાઓ આપણે આની અંદર કરવાની છે. તો લેટ અસ begin with our solubility of salt. હવે એઝ યુ ઓલ આર નો દેટ કેમિસ્ટ્રીની અંદર આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એટ પ્રેઝન્ટ કરીએ તો ઓન ધી અર્થ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ગેટ ધી 25 ડિગ્રી સેલ્સિયસ નેચરલી. આપણે આને ક્રિએટ કરવું પડે. બટ ઘણી બધી જ રિએક્શનો અલગ અલગ તાપમાને થતી હોય. બટ આપણે આઇડલ ટેમ્પરેચરને ધ્યાને લઈને આગળ વધીએ. કોઈ નિશ્ચિત તાપમાને કોઈ એક દ્રાવક આપણને આપેલો છે. ફોર એક્ઝામ્પલ એટ કોઈ નિશ્ચિત તાપમાને આપણને કોઈ દ્રાવક જેનું કદ જે છે V છે એની અંદર સોલ્યુટ એને સોરી ફોર દેટ યસ હા તો કોઈ નિયત તાપમાને કોઈ ચોક્કસ કદ ધરાવતા દ્રાવકની અંદર ધીસ ઇઝ વોલ્યુમ ફોર સોલ્વન્ટ ધરાવતા કોઈ દ્રાવકની અંદર વધારેમાં વધારે સોલ્યુશન જે દ્રાવ્ય જે છે એ અમુક હદ સુધી દ્રાવ્ય થઈ શકે. ઇટ મીન્સ કે ઇફ વી હેવ અ સિસ્ટમ ઓપન સિસ્ટમ લાઈક ધીસ ઇઝ ધ ગ્લાસ ઓફ વોટર. આની અંદર આપણે પાણી ભરેલું છે. ધીસ ઇઝ હિયર ઇઝ H2O અને એની અંદર સોલ્ટની જ વાત કરીએ છીએ. વન ઓફ ધ નાઇસ એન્ડ વેરી વેલ નોન સોલ્ટ ઇઝ NaCl, સોડિયમ ક્લોરાઇડ. આ પાણી એ દ્રાવક અને આ દ્રાવ્ય એનાની અંદર વધારેમાં વધારે ઓગાળવામાં આવે તો અમુક હદ સુધી ઓગળે. 1 ચમચી નાખો ઓગળી જાય, 2 ચમચી 3 ચમચી, પણ આઈ થિંક સો 5 ચમચી તમે જ્યારે એડ કરશો તો એની અંદર તમને યુ વિલ ફાઇન્ડ દેટ સમ પોર્શન ઓફ NaCl રિમેનિંગ એઝ અનડિઝોલ્વ. અદ્રાવ્ય તરીકે સોડિયમ ક્લોરાઇડ એની અંદર નીચે પડેલો હોય છે. દ્રાવણની જે આ અવસ્થા છે એને આપણે સેચ્યુરેશન કહીએ અને આવા દ્રાવણોને સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ્સ કોલ્ડ સંતૃપ્ત દ્રાવણ. એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. દ્રાવણની આ જે સંતૃપ્તતા છે એ સામાન્ય રીતે
બે બાબતો પર આધાર રાખે. એક, તમે જે દ્રાવ્ય લીધેલો છે એ દ્રાવ્યનો નેચર કેવો છે, ઇટ મીન્સ દ્રાવ્યની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. અને બીજો પોઈન્ટ જે છે કે આ દ્રાવ્યને કયા દ્રાવકમાં તમે ઓગાળો છો, ઇટ મીન્સ કે દ્રાવકની પ્રકૃતિ ઉપર પણ આધાર રાખે. આ મુખ્ય બે બાબતો કે જેની ઉપર આ જે સેચ્યુરેશન જે છે એ ડિપેન્ડ કરે. સામાન્ય રીતે જનરલી ઓલ ઓવર જોઈએ તો દ્રાવક તરીકે હર હંમેશ H2O આ યુનિવર્સલ સોલ્વન્ટ એક મેજિકલ સોલ્વન્ટ છે, જાદુઈ દ્રાવક છે કે જેની અંદર ઓલમોસ્ટ બધી જ વસ્તુઓ જે છે એ ડિઝોલ્વ થઈ જાય. સો ઇટ્સ અ મિરેકલ મેજિકલ solvent in our chemistry. Almost 90% we are use the water. હવે આપણે અહીંયા સોલ્ટની વાત કરીએ, સોલ્યુબિલિટી ઓફ સોલ્ટ. તો ક્ષારની દ્રાવ્યતા એટલે શું? ડેફિનેશન જોઈને રફલી આપ્યું હોય તો એઝ સ્ટાર્ટ ધેટ એટ નોટ કોન્સ્ટન્ટ બટ કોઈ સ્પેસિફિક ટેમ્પરેચર, કોઈ સ્પેસિફિક દ્રાવકની અંદર ઓગાળી શકાતા સોલ્ટના મેક્સિમમ ક્વોન્ટિટી ઓફ સોલ્ટ ઇઝ નોન એઝ ધી સોલ્યુબિલિટી ઓફ સોલ્ટ. ઇટ મીન્સ કે કોઈ નિયત તાપમાને નિયત જથ્થાના દ્રાવકમાં just a second, I'll adjust my page. Yes, નિયત તાપમાને નિયત જથ્થાના દ્રાવકમાં ઓગાળી શકતા ક્ષારના મહત્તમ જથ્થાને ક્ષારની દ્રાવ્યતા કહે છે. A very simple definition is કોઈ નિયત તાપમાને નિયત જથ્થાના દ્રાવકમાં ઓગાળી શકાતા ક્ષારના મહત્તમ જથ્થાને ક્ષારની દ્રાવ્યતા કહે છે. હવે આપણે ટેમ્પરેચર અને સોલ્વન્ટ જે છે એનું માપ ફિક્સ જ રાખવું પડે ને. ફોર એક્ઝામ્પલ, ઇફ વી હેવ ટુ મેક વન નોર્મલ NaCl સોલ્યુશન, તો એક નોર્મલ NaCl સોલ્યુશન જે એ કોઈ સ્પેસિફિક દ્રાવક એટલે કે વોટર આપણે લઈ લઈએ તો એવું તો નથી ને કે એક ટાંકી આખી ભરેલી હોય પાણીની અને એની અંદર વન નોર્મલ NaCl અથવા તો આનો એક મુઠ્ઠી એમાં નાખી દે તો સ્પેસિફિક દ્રાવણ થઈ જાય. Chemistry it is not possible. You have to maintain every precautions. Some specific quantity are required regarding the solute and solvent both. If you have to make a one normal solution, then it's require 1 liter water. Probably એવું આપણે બનાવી શકીએ. તમે 100 ml પણ બનાવી શકો, 250 ml, 500 ml, 1000, 2000 ml. It means some specific quantity are required. સોલ્વન્ટની સ્પેસિફિક ક્વોન્ટિટી રિક્વાયર કે તમારે NaClનું કેટલું સોલ્યુશન બનાવવું એટલે શું તે વાપરો છે નિશ્ચિત એટલે ફિક્સ વોલ્યુમ ઓફ સોલ્વન્ટ. એની અંદર NaClના 1 મોલ જો આપણે 1 લીટરમાં ઓગાળીએ તો 1 નોર્મલ NaCl સોલ્યુશનનું દ્રાવણ તૈયાર થાય છે. બીજી રીતે જો વ્યાખ્યા આપણે આપવી હોય તો આપણે એમ આપી શકીએ કે જે આપણું અહીંયા સંતૃપ્ત દ્રાવણ તૈયાર થાય અહીંયા કે જ્યારે બધા જ સોલ્યુટ જે અમુક હદ સુધી આમાં ડિઝોલ્વ થઈ ગયા પછી આ નીચે પડેલા રહે. ઇટ મીન્સ કે એની અંદર હવે મીઠાનું પ્રમાણ વધારે, સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ વધારે. ઇટ મીન્સ Na+ અને Cl નેગેટિવ આયનોની સંખ્યા પણ વધારે.
તો જો ક્ષારની દ્રાવ્યતા એની વ્યાખ્યા મારે બીજા આ તો છે જ, પણ બીજા શબ્દમાં દેવે એવું પણ કહી શકાય કે કોઈ નિયત તાપમાને આ જે સંતૃપ્ત દ્રાવણ છે એ સંતૃપ્ત દ્રાવણમાં ક્ષારનું જે ટોટલ કોન્સન્ટ્રેશન છે, એટલે કે એની સાંદ્રતા જે છે, એ સાંદ્રતાને ક્ષારની દ્રાવ્યતા તરીકે ઓળખવામાં આવે. આ બીજી રીતના વ્યાખ્યા આપણે આપી કહેવાય. એકમ ગ્રામ પ્રતિ લીટર, મિલીગ્રામ પ્રતિ લીટર વગેરે જેવા એકમની અંદર સોલ્ટની જે દ્રાવ્યતા સોલ્યુબિલિટી જે છે એને આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. હવે સાંદ્રતાની વાત કરીશું તો વન થિંગ ઇઝ સ્પેસિફિક. વૈજ્ઞાનિકોએ જે તે સમયે થ્રુ ધી પ્રેક્ટિકલ they prove that at normal temperature, સામાન્ય તાપમાને જે આ સેચ્યુરેટેડ સોલ્યુશન છે, સંતૃપ્ત દ્રાવણ છે, એની અંદર સોલ્ટનું પ્રમાણ જો 0.1 મોલર અથવા આના કરતાં વધારે હોય, 0.1 મોલર અથવા એનાથી વધારે હોય, તો જે આપણને સોલ્ટ આપેલો છે એ સોલ્ટ જે એ આપેલા દ્રાવકની અંદર સંપૂર્ણપણે દ્રાવ્ય છે એવું આપણે કહી શકીએ. પણ જો એ સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા જે છે એ 0.1 મોલરથી ઓછી હોય તો આપેલો જે ક્ષાર જે છે એ અદ્રાવ્ય નથી પણ અલ્પદ્રાવ્ય, અંશતઃ દ્રાવ્ય છે એવું આપણે કહી શકીએ. આ બે તારણો આપણે સાંદ્રતાઓ પરથી મેન્શન કરી શકીએ. બીજા ઘણા બધા એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ આપણી પાસે છે, એના ઉપરથી આપણે અલગ અલગ ક્ષારની જલીય દ્રાવ્યતા અંગે માહિતી આપી શકીએ, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ જરૂરી છે. અને યુ હેવ ટુ નો દેટ. પ્રેક્ટિકલની અંદર તમે જ્યારે કોઈ સોલ્યુશન બનાવો ત્યારે જે પ્રેક્ટિકલ બુકની અંદર લખેલું કે પદાર્થનું જલીય દ્રાવણ બનાવો, આપણે જે જનરલી તમે બધા જે આઈક્યુ કરો એની અંદર પદાર્થનું દ્રાવણ બનાવવાની રીત આવે. પહેલી રીત એવી છે કે પદાર્થ પ્લસ ડિસ્ટિલ વોટર, DW ડિસ્ટિલ વોટર, એમાં અનડિઝોલ્વ લે તો ત્યાર પછી મંદ HCl, એના પછી સાંદ્ર HCl, પછી કાંઈક એકવાર રીજન, એ બધી ટ્રીટમેન્ટ્સ આપો. વાય? કોઈ પદાર્થ જે છે પાણીની અંદર ડિઝોલ્વ કેમ નથી થતો, HClમાં થઈ જાય. HCl દ્રાવણ જો કે પાણીથી જ બનાવેલું હોય. પછી અમુક પદાર્થ છે કે જે ડિસ્ટિલ વોટર, મંદ HCl અને સાંદ્ર HClમાં ડિઝોલ્વ થઈ જાય. વાય? આ બધી જ આખો ફેક્ટર જે છે સોલ્યુબિલિટીનો હોય. વાય ધીસ થિંગ ઇઝ હેપન. અને ઓલમોસ્ટ તમને જે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ દેવામાં આવે એ બધા જ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે ઓલમોસ્ટ સોલ્ટ છે, એ બધા જ ક્ષાર છે, જેની તમને આઈડિયા હવે હશે. તો એ બધાય પાણીમાં અમુક દ્રાવ્ય, અમુક અદ્રાવ્ય, અમુક HCl દ્રાવ્ય, અદ્રાવ્ય, એ બધી જ વસ્તુઓ જે છે આઈ થિંક હવે તમને યુનિટ પછી આઈડિયા આવી જાય કે વાય ધીસ થિંગ ઇઝ હેપન. સમ આર dissolved in water, some in dilute HCl or concentrated HCl. But some ideal technique to get the concentration of a salt in given solute, એનાથી આપણને એ પદ્ધતિઓ મે બી આપણે કદાચ તમે લોકો હાયર રિસર્ચ એજ્યુકેશનની અંદર જાઓ ત્યારે કરો, બટ એટ પ્રેઝન્ટ વી હેવ ઓનલી ડેટાસ એન્ડ યુ હેવ ટુ ફોલો દેટ પર્ટિક્યુલર ડેટાસ એન્ડ રિમેમ્બર ઓલ ધી ડેટાસ. એના આધારે આપણે એવું કહી શકીએ કે જે આપણી પાસે સોડિયમ, પોટેશિયમ અને એમોનિયાના જે ક્ષાર છે એ બધા જ ક્ષારો પાણીની અંદર દ્રાવ્ય છે. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે લખી શકીએ કે જે તમે આઈક્યુ પ્રેક્ટિકલ કરો એમાં ગ્રુપ નંબર 6 જે એની અંદર છે સોડિયમ પ્લસ, K પ્લસ અને NH4+. આ બધા જ આયનો જે છે એ પાણીની અંદર દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય છે, જે તમે ઓબ્ઝર્વ કરેલું જ છે. બીજો પોઈન્ટ મારે લખવું હોય તો જેટલા નાઇટ્રેટ છે એ બધા જ પાણીમાં દ્રાવ્ય છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આઈ થિંક સો ફ્રોમ યોર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તો રિમેમ્બર, ટ્રાય ટુ રિમેમ્બર ધીસ થિંગ. જો કે તમારામાંથી અમુક સ્ટુડન્ટ્સ પ્રેક્ટિકલ કરતા હશે, કદાચ આવું ઓબ્ઝર્વ કર્યું જ હશે. જો ન કર્યું હોય તો હવે કરજો ક્યારેક ચાન્સ મળે તો.
તો બધા જ નાઇટ્રેટ ઇટ મીન્સ NO2 માઇનસ કમ્પાઉન્ડ જેટલા NO3 માઇનસ જેટલા એ બધા જ પાણીમાં દ્રાવ્ય છે. દેન બીજો પોઈન્ટ, જેટલા પ્રોટોનિક એસિડ છે અથવા તો આયર્નિયસ પ્રોટોન H+ જેને આપણે કહીએ, આ H+ સાથે જેટલા અકાર્બનિક નેગેટિવ આયનો છે અને જે સંયોજન બને છે H+ સાથે જે નેગેટિવ આયનો જોડાય અને જે સંયોજન બને એ સંયોજન પણ પાણીની અંદર દ્રાવ્ય છે. કમ્પ્લીટલી ડિઝોલ્વ અંશતઃ અથવા તો અલ્પ દ્રાવ્ય એવું નહીં, કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ જાય. ત્યારબાદ ચોથો પોઈન્ટ, અમુક સર્ટન મોલેક્યુલ્સ કમ્પાઉન્ડ્સ આર ધેર લાઇક AgCl, સિલ્વર ક્લોરાઇડ, AgCl, કોપર ક્લોરાઇડ, Cu2Cl2, ત્યારબાદ મર્ક્યુરી ક્લોરાઇડ Ag2Cl2, બરાબર. આના સિવાયના જેટલા ક્લોરાઇડ જે આપણે અસ્તિત્વ ધરાવે છે એ બધા જ ક્લોરાઇડ, ઇટ મીન્સ રેસ્ટ ઓફ ધીસ 3, એક AgCl, કોપર ક્લોરાઇડ અને મર્ક્યુરી ક્લોરાઇડ, આના સિવાયના જેટલા ક્લોરાઇડ સિવાયના બધા જ ક્લોરાઇડ એ પાણીમાં દ્રાવ્ય. ધીસ ઇઝ 4th પોઈન્ટ. 5th પોઈન્ટ, 5મો પોઈન્ટ, કે અમુક સલ્ફેટ આપણી પાસે, લેડ સલ્ફેટ ફોર એક્ઝામ્પલ PbSO4, બેરિયમ સલ્ફેટ BaSO4, સ્ટ્રોન્શિયમ સલ્ફેટ SrSO4, કેલ્શિયમ CaSO4, આ બધા સલ્ફેટ સિવાયના બધા જ પાણીમાં દ્રાવ્ય જોવા મળે છે આપણને. પછી અમુક હેવી મેટલ્સ લાઇક લિથિયમ પ્લસ, Na+, સોડિયમ પ્લસ, K+, રુબિડિયમ પ્લસ, ઇટ મીન્સ આખો સમૂહ એક જે એસ બ્લોક એલિમેન્ટ, એ બધા જના ફોસ્ફેટ, કાર્બોનેટ, સલ્ફાઇડ, આ બધા જ પાણીમાં દ્રાવ્ય, પાણીની અંદર દ્રાવ્ય છે. પણ આના સિવાયની જે કોઈ બીજી મેટલ છે, હેવી મેટલ જેને આપણે કહીએ, એ બધી જ ધાતુઓના કાર્બોનેટ, ફોસ્ફેટ અને સલ્ફાઇડ જે એ પાણીની અંદર અદ્રાવ્ય છે. એ જ રીતે જે કોઈ આલ્કલી મેટલ્સ ગ્રુપ 2ની અંદર જોવા મળે છે, આલ્કલી, એના હાઇડ્રોક્સાઇડ જે છે એ પણ પાણીની અંદર દ્રાવ્ય છે. ઇટ મીન્સ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, લિથિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એ પણ પાણીની અંદર જોવા મળે છે. પણ ભારે ધાતુઓના હાઇડ્રોક્સાઇડ જે છે એ પાણીની અંદર દ્રાવ્ય થતા જોવા મળતા નથી. સો ધીસ ઇઝ ધી સમ પોઈન્ટ્સ વિચ કેન અરાઇઝ ફ્રોમ ધી સમ પ્રેક્ટિકલ મેથડ્સ, કે સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ પાણીમાં દ્રાવ્ય છે. નાઇટ્રેટ જેટલા છે બધા જ પાણીમાં દ્રાવ્ય. H+ના કમ્પોઝિશનમાં જે કોઈ સંયોજન છે એ પાણીની અંદર દ્રાવ્ય. સિલ્વર, કોપર, મર્ક્યુરી એ ક્લોરાઇડ સિવાયના બધા જ ક્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય છે. લેડ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ, સ્ટ્રોન્શિયમ સલ્ફેટ સિવાયના જેટલા સલ્ફેટ છે એ બધા પાણીમાં દ્રાવ્ય છે. ત્યારબાદ આલ્કલાઇન મેટલ્સ એટલે કે સમૂહ 1ની જેટલી ધાતુઓ છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, એ બધી અને એના ફોસ્ફેટ, કાર્બોનેટ, સલ્ફાઇડ બધા પાણીની અંદર દ્રાવ્ય છે. જ્યારે હેવી મેટલ્સ છે એમના કાર્બોનેટ, ફોસ્ફેટ અને સલ્ફાઇડ પાણીમાં અદ્રાવ્ય છે. બીજું, આ બધી જ ધાતુઓના હાઇડ્રોક્સાઇડ જે એ પણ પાણીની અંદર દ્રાવ્ય છે. પણ હેવી મેટલ્સ કહેતા આ બધી લેડ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, કેલ્શિયમ બધી જ હેવી મેટલ્સ, સિલ્વર, કોપર અને મર્ક્યુરી બધી ભારે ધાતુ જેના હાઇડ્રોક્સાઇડ જે એ પાણીની અંદર અદ્રાવ્ય. સો આમ આ બધા જ તથ્યો જે એ પ્રાયોગિક પરિણામોને આધારે આપણે કહી શકીએ.
So this is the very smallest introduction of solubility of a salt in water. Generally આપણે salt and water ની જ વાત કરવાની. Next point is it's a sparingly soluble salt and its solubility product. ગુજરાતીમાં અલ્પદ્રાવ્ય ક્ષાર ના અથવા નો દ્રાવ્યતા ગુણાકાર. It means solubility product. દ્રાવ્યતા ગુણાકાર છે એને હવે આપણે ફાઇન્ડ કરવાનો છે. ઇટ મીન્સ કે there are some mathematical steps are there. અલ્પદ્રાવ્ય ક્ષાર ઇટ મીન્સ કે જે આપણે સોલ્ટ લીધેલો છે એ સોલ્ટ અને એનું પાણીની અંદર દ્રાવણ બનાવશું ત્યારે આ સોલ્ટ જે છે પાણીની અંદર અલ્પદ્રાવ્ય થયેલો હશે એટલે એને આપણે અલ્પદ્રાવ્ય ક્ષાર કહીએ. ક્ષાર સોલ્ટ મીન્સ ક્ષાર. હવે આ જે અલ્પદ્રાવ્ય ક્ષાર અથવા તો જેમાં અલ્પદ્રાવ્ય થયેલો છતાં પણ એનું દ્રાવણ જે છે એ સંતૃપ હોય છે કારણ કે એમની દ્રાવ્યતા ઓલમોસ્ટ 10⁻³ મોલર કરતાં સામાન્ય રીતે ઓછી હોય છે. બીજું પોઈન્ટ કે જે આ અલ્પદ્રાવ્ય ક્ષાર છે એનું આ સંતૃપ દ્રાવણ તેમના વધારાના જથ્થાના સંપર્કમાં હોવાથી એને આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ વડે, કે વડે. તો આને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ સંતુલન અચળાંક અથવા આયોનિક સંતુલન અચળાંક એવું પણ કહી શકાય કારણ કે આપણે આને જનરલી એવી વાત કરીએ કોઈ રિએક્શન આપણી પાસે હોય A+B અથવા તો કોઈ એક કમ્પાઉન્ડ જ છે સે ફોર એક્ઝામ્પલ HCl એનું જ્યારે વિઘટન થાય છે H+ ને Cl નેગેટિવમાં ત્યારે એમના જે આયનો છે એના આયોનિક સંતુલનને દર્શાવવા માટે આપણે કે અચળાંક મૂકીએ છીએ ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ H પોઝિટિવ એન્ડ concentration of Cl negative upon concentration of HCl. જ્યારે આયોનિક સંતુલન અચળાંક કહેવાય. રિએક્શન અહીંયા જેવું લખતો હતો A+B which is gives you C+D. If it's a reversible reaction प्रतिवर्ती then if we have to write down the equilibrium constant K is equal to change in concentration of C into concentration of D upon concentration of A into concentration of B. આવી રીતે આપણે લખી શકીએ. સેમ વસ્તુ આપણે હવે અલ્પદ્રાવ્ય ક્ષાર માટે લખવી. ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ BA અલ્પદ્રાવ્ય ક્ષાર છે એનું સંતૃપ્ત દ્રાવણ આપણી પાસે છે એનું સંતૃપ્ત દ્રાવણ છે એનું સંતૃપ્ત દ્રાવણ બનાવેલું છે. આ કોઈ કમ્પાઉન્ડ છે BA અને ક્ષાર છે. હવે આની અંદર સંતુલન અચળાંક જો આપણે ગણવું હોય તો આ રિએક્શનને હું આ રીતે લખી શકું BA જે સોલિડ ફોર્મમાં છે કોઈ ઘન સોલ્ટ એમાં જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય અને એ પણ પ્રતિવર્તી આનું વિભાજન આ રીતે થઈ શકશે B+ એ એક્વસ જલીય દ્રાવણમાં છે ઇન્ટુ અથવા તો પ્લસ A+ એ પણ એક્વસ સોલ્યુશનની અંદર A- આપણે જનરલી એને B લઈએ કાંઈક નવું વિચારીએ B અને A લઈએ એનું વિભાજન આ રીતે એના સંતુલન અચળાંક લખવો હોય તો લખી શકીએ K is equal to concentration of B+ into A- upon concentration of BA solid. આ જે કમ્પાઉન્ડ છે એને આપણે આ સમીકરણ વડે રિપ્રેઝેન્ટ કરી શકીએ. આ BA જે છે ને આ બાજુ લઈ જઈએ તો આપણને મળશે K into concentration of BA is equal to B+ into A- here. From this equation we can write down this.
હવે આપણને ખબર કોઈ નિશ્ચિત તાપમાને ઘન પદાર્થની સાંદ્રતા જે છે એ ફિક્સ ગણાય છે. વન નોર્મલ સોલ્યુશન બનાવવું છે ઇટ્સ અ ફિક્સ એટ અ સ્પેસિફિક ટેમ્પરેચર. ઇટ મીન્સ કે આ જે ઘન પદાર્થની સાંદ્રતા જે એ નિશ્ચિત હોય, ફિક્સ હોય. ઇટ મીન્સ ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ. આ એક પ્રકારનો શું છે? કોન્સ્ટન્ટ, અચળ છે. કે પણ કોન્સ્ટન્ટ સંતુલન અચળાંક છે અને બી એ જે સોલિડ ઘન પદાર્થની સાંદ્રતા એ પણ અચળ છે. તો બે અચળાંક, બેનો ગુણાકાર પણ અચળ થાય એના માટે આપણે નવો કોન્સ્ટન્ટ મૂકીએ અને એને નામ આપીએ કે એસ પી. સો કે એસ પી ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે બી પ્લસ ઇન્ટુ એ માઇનસ. આ એક નવું સમીકરણ આપણને મળે છે કે એસ પી જે એ કેએસપીનું ફૂલ ફોર્મ છે સોલ્યુબિલિટી પ્રોડક્ટ. ગુજરાતીમાં એને કહેશું આપણે, આપણા ટોપિકનું નામ જે છે એ દ્રાવ્યતા ગુણાકાર. દ્રાવ્યતા ઇઝ મીન્સ સોલ્યુબિલિટી, સોલ્યુબિલિટી સ્ટેન્ડ્સ ફોર એસ, પ્રોડક્ટ મીન્સ મલ્ટિપ્લિકેશન એટલે પી, અને આનો કોન્સ્ટન્ટ એટલે કે. ઇટ્સ કોલ્ડ કેએસપી, જેને દ્રાવ્યતા ગુણાકાર તરીકે ઓળખવામાં આવે છે, અથવા સોલ્યુબિલિટી પ્રોડક્ટ. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ સોલ્યુબિલિટી પ્રોડક્ટ ઓફ સોલિડ સોલ્ટ. હવે આ સમીકરણ અને આ એક્ઝામ્પલ અથવા તો આ પ્રેક્ટિકલને આધારે આપણે અમુક તારણો તારવી શકીએ કે અલ્પદ્રાવ્યનું જે આ સેચ્યુરેટેડ સોલ્યુશન છે એની અંદર સોલ્ટ જે આપણે લીધો છે એ સોલ્ટના મોલ અંશ જે એ ઘણા ઓછા હોય છે, ઘણા ઓછા હોય છે. હવે મોલ અંશ ઓછા હોય એનાથી શું? તો જેમ આપણી પાસે મંદ દ્રાવણ હોય, કેમેસ્ટ્રી વી હેવ અ સોલ્યુશન લાઈક એક સાંદ્ર અને એક મંદ દ્રાવણ. સાંદ્ર ઇટ મીન્સ કે એની અંદર પાણીના અણુઓની સંખ્યા બહુ ઓછી હોય. દાખલા તરીકે સાંદ્ર HCl અને મંદ HCl. આની અંદર વોટર મોલિક્યુલ જે છે એ ઓછા, નહિવત પ્રમાણમાં હોય એવું પણ કહી શકાય. અને મંદ HCl કે એની અંદર પાણીનું કોન્સન્ટ્રેશન વધારે, એટલે મંદ દ્રાવણ. તો એ મંદ દ્રાવણ છે એ મંદ દ્રાવણમાં લગભગ બધા જ અણુઓનું આયનીકરણ થાય. શા માટે? કારણ કે એની અંદર HCl હોય પ્લસ વોટર હશે એની સાથે, H2O. આનું કોન્સન્ટ્રેશન ઓછું, આનું કોન્સન્ટ્રેશન ઓછું, ઇટ મીન્સ હાઈલી સોલ્યુબલ. એટલા માટે બીજો પોઈન્ટ આપણે એવું કહી શકીએ કે અહીંયા આયનીકરણ જો વધારે પ્રમાણમાં થાય, એટલે કે બધા જ અણુઓ જેટલા આપણે લીધેલા છે, તો એમાં જે બી પ્લસ અને એ પ્લસ છે, સોરી એ માઇનસ છે, એનું કોન્સન્ટ્રેશન જો આપણે દર્શાવવું હોય, એટલે કે એની સાંદ્રતા અથવા તેનું સાંદ્રણ જે એ અલ્ટિમેટલી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જે આપણે સોલ્ટ લીધેલો છે એ ક્ષારની દ્રાવ્યતા જેટલો થાય એવું પણ આપણે કહી શકીએ. બરોબર, યુ ગેટ ઇટ? કે આ જે અલ્પદ્રાવ્ય ક્ષાર છે એના સંતૃપ્ત દ્રાવણ જે બને હોય એની અંદર એના મોલ અંશ બહુ ઓછા હોય. એ જો મોલ અંશ એના ઓછા હોય તો દ્રાવણની અંદર લગભગ બધા જ અણુઓનું આયનીકરણ થઈ જાય. જો આયનીકરણ થઈ જાય 100%, ઇટ મીન્સ કે તમે એક મોલ જે આપણે લીધેલું છે આ એક મોલ બી એ હોય, એનું કમ્પ્લીટલી આયોનાઇઝેશન થઈ જાય 100%, તો આ જે એ પ્લસ ને બી પ્લસની જે આ સાંદ્રતા છે એ દ્રાવણની અંદર એ લગભગ જેટલો એ પદાર્થ એની અંદર દ્રાવ્ય થઈ ગયો છે આપેલા દ્રાવકની અંદર એની ઉપર આધાર રાખે છે. અને આ વસ્તુને આપણે આ સમીકરણ વડે દર્શાવી શકીએ છીએ. દ્રાવ્યતા ગુણાકાર આ એ દર્શાવે, કારણ કે અલ્ટિમેટલી આ કોન્સ્ટન્ટ થઈ ગયું. આ દ્રાવ્યતા જ હતી. દ્રાવ્યતા ઇઝ ઇક્વલ ટુ બી એ પ્લસ ને એ માઇનસ, એ બે આયનોની સાંદ્રતા ઉપર અથવા તેનું સાંદ્રતા છે, સાંદ્રણ છે, એ અલ્ટિમેટલી આની ઉપર ડિપેન્ડ કરે. જનરલી દ્રાવ્યતા ગુણાકાર પણ કહી શકાય, પણ આ બે કેમેસ્ટ્રીમાં પોઝિટિવ અને નેગેટિવ આયનો, તો આ બેનું કોન્સન્ટ્રેશન ભેગું કરીએ તો એને આયોનિક ગુણાકાર પણ કહી શકાય. તો આયોનિક ગુણાકાર માટે એક નવો સિમ્બોલ જો આપણે એપ્રોચ કરીએ તો આયોનિક માટે આઈ અને પ્રોડક્ટ માટે પી, આઈપી, તેને આયોનિક પ્રોડક્ટ પણ ઓળખવામાં આવે છે. બીજું કે અલ્પદ્રાવ્ય ક્ષારનું જે આ સંતૃપ્ત દ્રાવણ છે એ સંતૃપ્ત દ્રાવણનો આયોનિક ગુણાકાર અને
આયોનિક ગુણાકાર અને KSP જે એ બે સરખા હોય ફોર ધી સોલ્ટ સોલ્યુબિલિટી. બેની વેલ્યુ જે છે KSP સોલ્યુબિલિટી પ્રોડક્ટ એન્ડ આયોનિક પ્રોડક્ટ એ બેની વેલ્યુ જે છે એ સરખી આવે. એટલે આપણે એવું કહી શકીએ કે IP ઇઝ ઇક્વલ ટુ KSP અથવા તો KSP ઇઝ ઇક્વલ ટુ IP, આવું આપણે કહી શકીએ. હવે જે આ રિલેશન મળ્યું છે એના આધારે આપણે બહુ જ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જે છે એ પ્રિડિક્ટ કરી શકીએ છીએ. એટલે કે એ સાચી જ છે, પણ એનાથી આપણને વધારે આઈડિયા એસિડ બેઝ ઓર્ગેનિક સ્પોટિંગની અંદર તમે જ્યારે એસિડને અમુકની અંદર એડ કરીને રિફોર્મ કરો છો, એસિડિક સ્વભાવ છે, બેઝિક સ્વભાવ, ત્યારે એસિડને રિફોર્મ કરો, બેઝને રિફોર્મ કરો. ઓર્ગેનિક સ્પોટિંગ તમે જ્યારે કર્યા, બે પદાર્થ તમને આપેલા હોય, એક એસિડ અને એક બેઝ હોય, એક એસિડિક હોય, એક ફિનોલિક હોય. એની અંદર તમે એક પદાર્થને કોઈ એક પર્ટિક્યુલર સોલ્વન્ટની અંદર ઓગાળી અને ફરીથી એનું રિફોર્મ કરી અને એવું કહેતા હતા કે એસિડ હાજર, બેઝ હાજર. તો ક્યારે એ રિફોર્મની પ્રોસેસ થાય છે એના માટે વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ફ્રોમ ધીસ રિલેશન આપણે ડિરાઈવ કરી શકીએ કે જો આ બે વેલ્યુ સરખી હોય, KSP અને IP, તો એના માટે ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ એક સોલ્ટ છે BX. આ એક સોલ્ટ છે, સોલ્ટ નંબર 1, આઈ સે હિયર સોલ્ટ નંબર 1. આ એક સોલ્ટ છે. અને કોઈ બીજો ક્ષાર આપણી પાસે છે RA, ધીસ ઇઝ સોલ્ટ નંબર 2. આ બે ક્ષાર જે છે, હવે આ બેને મિક્સ કરવામાં આવે એટલે કે આ BX જે છે એને આની અંદર એડ કરવામાં આવે RN સોલ્યુશન ક્ષારની અંદર. તો જે આ બેને મિક્સ કરવાથી આપણને જે કાંઈ અલ્ટિમેટલી દ્રાવણ મળશે એ દ્રાવણની અંદર આપણી પાસે આ દ્રાવણમાંથી B+, X-, અહીંયા જુઓ તો R+, અને A-, આટલા આયનો જે છે એ બધા જ આયનો આ બેના ભેગા કરવાથી જે દ્રાવણ બનશે એ દ્રાવણની અંદર હશે. અને બટ ઓબ્વિયસ છે કે આ બધા જ આયનોનું એકદમ 100% કોન્સન્ટ્રેશન ત્યાં હશે, કારણ કે હમણાં આપણે આગળ જ વાત કરી કે જે સોલ્ટ, અલ્પદ્રાવ્ય સોલ્ટ જે અથવા જે ક્ષારનું સંતૃપ્ત દ્રાવણ છે એની અંદર મોલ અંશ ઓછા હોય, એટલે જે આયનો એની અંદર હોય એનું એની અંદર 100% આયનીકરણ થયેલું હોય. એટલે આ બધાનું કોન્સન્ટ્રેશન આની અંદર એકદમ ચોક્કસ ને સ્પેસિફિક હશે, એ વસ્તુ આપણને ખબર. અને એકોર્ડિંગ ટુ અવર જનરલ કેમેસ્ટ્રી લો, આ બાજુનો ધન આયન જે છે એ આ બાજુના ઋણ આયન સાથે જોડાશે, અને આ બાજુનો ઋણ આયન જે છે એ આ બાજુના ધન આયન સાથે જોડાય. ઇટ મીન્સ કે આ B જે છે એ A સાથે જોડાશે અને X જે છે એ R સાથે જોડાય અને કંઈક દ્રાવણ બનાવતા હશે. તો એ પર્ટિક્યુલર સોલ્યુશનની અંદર જો B+ અને A-, ફર્સ્ટ કન્ડિશન ઇઝ દેટ B+ અને A-, એ બેયનો આયોનિક પ્રોડક્ટ એટલે કે IP, બેયના IP એની વેલ્યુ જે છે એ ક્ષારના, કોઈ જે આમાંથી કોઈ ક્ષાર લીધેલો છે એ ક્ષારના KSP વેલ્યુ સોલ્યુબિલિટી પ્રોડક્ટ એના કરતાં જો વધી જાય તો આ બે આયનો જે છે એ એકબીજા સાથે સંયોજાય અદ્રાવ્ય ક્ષાર બનાવે છે. એટલે કે એ પર્ટિક્યુલર સોલ્યુશનની અંદર આપણને B એ સોલિડ ફોર્મમાં પ્રાપ્ત થાય છે, ઘન સ્વરૂપે આપણને જોવા મળે છે. ક્યારે? આ બે આયનો આયોનિક પ્રોડક્ટ જે છે એની વેલ્યુ જો એના KSP કરતાં, એટલે આ કોઈ એક સોલ્ટ જ છે ને, અથવા કોઈ એક વેલ નોન જાણીતું સંયોજન જ હશે. દાખલા તરીકે એસિડ બેઝ ભેગા કરીએ આપણે, વી હેવ HCl, સર્વસ્વીકૃત અને સર્વસામાન્ય એક્ઝામ્પલ એસિડ અને બેઝ માટે HCl અને NaOH. આ બે આયનો, બે કમ્પાઉન્ડ લીધેલા, આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આ બાજુ જે કાંઈ આપણને કમ્પાઉન્ડ સંયોજન મળશે એ જાણીતા જ હશે ને. આ બાજુનો H+ જે આ બાજુ નેગેટિવ OH સાથે જોડાય H2O બનાવે, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન H2O પ્લસ આ Cl નેગેટિવ છે, આ બાજુના Na+ સાથે જોડાઈને NaCl બનાવે. તો આનો એકાગ્ર દ્રાવ્યતા ગુણાકાર છે, આનો એકાગ્ર દ્રાવ્યતા ગુણાકાર છે. જેમ HCl નો હતો અહીંયા NaOH નો હતો, જે વસ્તુ આ બાજુ હતી એ જ વસ્તુ આ બાજુ, તો સેમ થિંગ એ વિલ હેપન હિયર. તો છેલ્લે જે આ બે આયનો આપણને મળે એનું જે સંયોજન છે
એના KSPની વેલ્યુ જો આના કરતાં વધારે હશે, એના આઈપી આયોનિક પ્રોડક્ટની વેલ્યુ KSP કરતાં દ્રાવ્યતા ગુણાકાર કરતાં વધારે હોય તો બી અને એ એકબીજા સાથે સંયોજાઈને અદ્રાવ્ય ક્ષાર આપે છે, અદ્રાવ્ય સોલ્ટ, ઇનસોલ્યુબલ સોલ્ટ. ઇટ મીન્સ કે દ્રાવણની અંદર બી જે છે એ આપણને ઘન સ્વરૂપે જોવા મળે છે. અને આનાથી ઊંધું, જો બી પ્લસ અને એ માઇનસ નેગેટિવ આયનો એના આયોનિક પ્રોડક્ટની વેલ્યુ જો KSP કરતાં ઓછી હોય તો એનું અવક્ષેપન થતું નથી. ઇટ મીન્સ કે એ સોલ્ટ જે છે આ બી એ દ્રાવણની અંદર ઓગળી જાય છે. તો આના આધારે આપણને માહિતી મળી શકે કે જો પદાર્થ જે એ આપેલા દ્રાવકની અંદર અવક્ષેપિત થશે અથવા તો ઓગળી જશે. અવક્ષેપન ક્યારે પામે? તો કે જ્યારે આઈપી એની વેલ્યુ જે KSP કરતાં વધી જાય ત્યારે આ બે એકબીજા સાથે સંયોજાઈને અદ્રાવ્ય સંયોજન બનાવે કે જે દ્રાવકની અંદર ઓગળતું નથી અને આના આપણને અવક્ષેપ મળે છે. અને જો આની વેલ્યુ જે છે એ KSP વેલ્યુ કરતાં ઓછી હોય તો આ બે એકબીજા સાથે સંયોજાઈને અવક્ષેપન નથી કરી શકતા. ઇટ મીન્સ કે રિફોર્મ નથી થઈ શકતા, એ દ્રાવણની અંદર ઓગળી જાય છે. સો ફોર ધીસ ઇન્ફોર્મેશન વી કેન ડિરાઈવ ધી સમ સર્ટન રિઝલ્ટ. આપણે અમુક રિઝલ્ટ લખી શકીએ લાઈક જો આઈપીનું મૂલ્ય જે છે એ KSP દ્રાવ્યતા ગુણાકાર એના કરતાં જો વધારે હોય તો અહીંયા અવક્ષેપન થાય છે, એટલે પદાર્થની અંદર ઓગળે નહીં જે તે દ્રાવકમાં. જો આઈપી જે એનું મૂલ્ય લેસ ધેન હોય KSP કરતાં તો અહીંયા અવક્ષેપન થતું નથી, જે તે પદાર્થનું. અને જો આઈપી બરાબર KSP બેની વેલ્યુ સમાન હોય તો દ્રાવણ જે છે એ સંતૃપ્ત હોય છે, સંતૃપ્ત દ્રાવણ હોય છે. આ પરિણામો આપણે આની ઉપરથી તારવી શકીએ છીએ. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, યુ હેવ ટુ રિમેમ્બર ધીસ થિંગ. આપણી પાસે આવા ઘણા બધા એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ સિલ્વર ક્લોરાઇડ, AgCl છે, AgBr, સિલ્વર બ્રોમાઇડ, કોપર સલ્ફાઇડ, ZnS ઝિંક સલ્ફાઇડ, FeS ફેરસ સલ્ફાઇડ વગેરે વગેરે. આવા ઘણા બધા ઘટકો છે. મર્ક્યુરી સલ્ફાઇડ, યસ, HGS વગેરે વગેરે. બીજું આ બધા જે દ્રાવણો છે અથવા સંયોજન સિલ્વર ક્લોરાઇડ, બ્રોમાઇડ, આ બધા દ્રાવણો છે એ બધાના ક્ષાર જે સંતૃપ્ત દ્રાવણમાં ધન અને ઋણ આયનની મોલર સાંદ્રતા એની ક્ષારની મોલર સાંદ્રતા જેટલી જ હોય. જે હમણાં આપણે આગળ કેસ જોયો BA પ્રકારનો, આ એક સોલ્ટ હતો, એમાં બધા BA પ્રકારના સોલ્ટ, આ બધાના આયનીકરણ થશે અને એમનો આયનીકરણ થઈને એની જે મોલર સાંદ્રતા એ અલ્ટિમેટલી આખા ક્ષારની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં જ. એને સમજાવવા માટે જેમ આપણે BAનું ડિસોસિએશન વિઘટન કરી એનું KSPનું સમીકરણ તાર્યું હતું, સેમ ઇક્વેશન આપણે તારવી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, આમાંથી કોઈ એક લઈ લઈએ AgCl. આ જે સિલ્વર ક્લોરાઇડ છે, સિલ્વર ક્લોરાઇડ સોલિડ ફોર્મમાં છે. આ રિવર્સિબલ રિએક્શન છે, પ્રક્રિયા થઈને આપણને અહીંયા મળશે Ag પ્લસ Cl નેગેટિવ. આ બે એક્વસ સોલ્યુશનમાં આપણને જોવા મળશે. આના માટે KSP લખવું હોય તો લખી શકીએ KSP ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ Ag પ્લસ ઇન્ટુ Cl માઇનસ. બીજું આપણને પણ ખબર છે કે કમ્પ્લીટલી ડિસોસિએશન થાય આખા સોલ્યુશન જેટલા Ag પ્લસ હશે એટલા જ Cl માઇનસ હશે. તો આપણે એવું કહી શકીએ એકોર્ડિંગ ટુ ઇક્વિલિબ્રિયમ કોન્સેપ્ટ Ag ઇઝ ઇક્વલ ટુ Cl માઇનસ, બોથ આર સેમ, બે સરખા. તો Agની જગ્યાએ હું Cl અથવા Clની જગ્યાએ Ag મૂકી શકું તો આપણને અહીંયા મળશે KSP ઇઝ ઇક્વલ ટુ Ag પ્લસ, અહીંયા પણ Ag પ્લસ, બરોબર. અથવા તો એવું કરી શકાય સિમ્પ્લિસિટી, Ag પ્લસ ઇઝ ઇક્વલ ટુ Cl માઇનસ ઇઝ ઇક્વલ ટુ આપણે x ધારી લઈએ તો અહીંયા પણ x, અહીંયા પણ x,
KSP is equal to x into x. So KSP is equal to x સ્ક્વેર આપણને મળશે. હવે એક્સને સૂત્રનો કરતા બનાવીએ. x is equal to અંડર રૂટ KSP મોલ પર લીટર. મોલ પર લીટર. આ જ રીતે કોઈ પણ સોલ્યુશન આપણને આપેલું હોય એની સાંદ્રતા અને એના KSPનો રિલેશન આપણે તારવી શકીએ. આ તો આપણી પાસે BA પ્રકારનું ઉદાહરણ મેં તમને દર્શાવ્યું. નાવ ફોર યુ, તમારા માટે there is one homework. સોલ્ટ લાઈક A2B આવા કોઈ સોલ્ટ હોય અથવા તો AB2 પ્રકારના સોલ્ટ હોય. એક્ઝામ્પલ હું તમને આપી દઉં. AB2 અથવા તો A2B એના માટેનું એક એક્ઝામ્પલ છે સિલ્વર સલ્ફાઇડ, એક આ. ધેન AB2 એના માટે છે લેડ આયોડાઇડ. ધેન પછી FeOH ટ્વાઇસ ફેરસ હાઇડ્રોક્સાઇડ પણ છે. કોપર હાઇડ્રોક્સાઇડ પણ છે. ક્રોમેટ પણ છે. આ બધા જ માટે યુ કેન ટ્રાય ઇટ વિથ યોર સેલ્ફ એટ હોમ. ઘરે તમે ટ્રાય કરો અને એમના એક્સની વેલ્યુ જે છે એ મેળવો. ઇટ ઇઝ સો સિમ્પલ. એક જનરલ રિએક્શન લખી નાખો. સે ફોર એક્ઝામ્પલ આપણને અહીંયા જનરલ હું તમને રિએક્શન કહું. A2B પ્રકારનો મોલેક્યુલ આપેલો હોય. હિયર આઈ કેન રાઇટ જસ્ટ અ મિનિટ. એનું વિઘટન તમે કરો A2B, તો એનું વિઘટન આ રિવર્સિબલ રિએક્શન એ ભૂલાય નહીં. વિઘટન થશે 2A માઇનસ અથવા તો પ્લસ B માઇનસ. આવું આનું વિઘટન થાય. B2A પ્રકારનો કોઈ હોય તો એની અંદર આપણે લખશું 2B પ્લસ A માઇનસ, અથવા AB2 પ્રકારનો હોય એમાં લખશું A પ્લસ 2B માઇનસ. આ રીતે ટ્રાય ઇટ વિથ યોર સેલ્ફ. આઈ એક્સપ્લેન વન એક્ઝામ્પલ. એક એક્ઝામ્પલ દાખલા તરીકે સમજાવું તો, ઇફ વી હેવ અ BA2 ટાઈપ સોલિડ, તો આ રિવર્સિબલ પ્રોસેસ. આનું વિઘટન જે થશે એ થશે B+2 એક્વસ પ્લસ 2A માઇનસ ઇન એક્વસ ફોર્મ. કારણ કે વેલેન્સી ઓફ A is 2. That's why we require here +2B. તો જ બે વચ્ચે સંતુલન થાય. તો આનો આપણે KSP લખવું હોય, so we can write KSP is equal to concentration of Ba+2 into A minus એનો સ્ક્વેર. ઇટ મીન્સ કે સ્ક્વેર અહીંયા જે સહગુણક છે એને આપણે સ્ક્વેરમાં જવા દેવાનો. આના માટે કોન્સન્ટ્રેશન ધારી લઈએ ઇટ્સ એક્સ. આના માટે ધારશું હિયર ઇઝ મોલ્સ ઓફ A ઇઝ 2. અહીંયા 2 મોલ્સ ઓફ A આપણે લીધેલા છે. દેટ્સ વાય 2 અને A એની સાંદ્રતા તો એક્સ જ છે. એક્સ એનો સ્ક્વેર. યુ અન્ડરસ્ટેન્ડ? એ સ્ક્વેર ક્યાંથી આવે તો કે એનો સહગુણક 2 વખત છે. એના મોલ 2 છે. દેટ્સ વાય અહીંયા 2. અને એનું કોન્સન્ટ્રેશન એ પણ 2 ટાઈમ્સ થશે. દેટ્સ વાય 2x. સો હિયર ઇઝ 2x. છૂટું કરીએ, 2નો વર્ગ થશે 4 અને xનો વર્ગ થશે x સ્ક્વેર. અહીંયા એક્સની ઉપર કોઈ ઘાત નથી એટલે 1 હોય. બેના આધાર સરખા હોય એટલે ઘાતનો સરવાળો થાય. તો અહીંયા આપણને પ્રાપ્ત થશે 4x³ 2 + 1 3 KSP. એમાંથી એક્સને સૂત્રનો કરતા બનાવીએ સાંદ્રતા, તો આપણને મળશે. અહીંયા ઘન છે, આ બાજુ જશે એટલે આખાનું ઘન મૂળ થઈ જશે. તો આને વર્ગમૂળ કહેવાય, પણ જેવા તમે અહીંયા 3 મૂકો એટલે આ ઘનમૂળ થઈ જાય. ઘનમૂળની અંદર KSP અને 4 અહીંયા છેદમાં આવે જાય અપોન 4. આનો એકમ પણ થશે મોલ પર લીટર. ઓકે, આ રીતના જે છે એ ઉપરના એક્ઝામ્પલ તમારા લોકોએ જાતે ગણવાના છે અને જાતે ટ્રાય કરવાની છે. ધીઝ આર ધી એક્ઝામ્પલ્સ. ઓકે હવે આના ઉપરનું કોઈ એક મેથેમેટિકલ એક્ઝામ્પલ લઈએ. સો
તો ફોર એક્ઝામ્પલ અનધર એક્સરસાઇઝ તરીકે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આપણને આપેલો છે MgOH ટ્વાઇસ. આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું 100 ml દ્રાવણ છે અને એની અંદર 8.2 × 10⁻⁴ ગ્રામ પ્રમાણ આનું આપેલું છે વેટ બાય વોલ્યુમના ફોર્મમાં. આ દ્રાવ્યતાને આપણે વેટ બાય વોલ્યુમના ફોર્મમાં પણ દર્શાવી શકીએ. તો આ MgOH ટ્વાઇસ જે છે એનો આપણે દ્રાવ્યતા ગુણાકાર શોધવાનો છે. ઇટ મીન્સ KSP વી હેવ ટુ ફાઇન્ડ. તો અહીંયા આપણને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું ટોટલ પ્રમાણ સોલ્યુશનની અંદર આપેલું છે 8.2 × 10⁻⁴ ગ્રામમાં, અને આપણે એને ગોતવાનું છે ગ્રામ પર લીટરમાં. તો એના માટે સૂત્ર છે કે MgOH ટ્વાઇસ ગ્રામ પર લીટર માટે વેરી સિમ્પલ, ગ્રામ પ્રતિ લીટર છેદમાં અણુભાર, આવું એક ઇક્વેશન છે. એના વડે આપણે એને ડિવાઈડ કરી શકીએ. અથવા તો ગ્રામ જે આપેલું છે એને લીટરમાં કન્વર્ટ કરવા માટે ગ્રામ ટુ લીટર છેદમાં ટોટલ વોલ્યુમ, એટલે કે કુલ કદ જેટલું આપેલું હોય એ કુલ કદ આટલાનો ભાગાકાર. તો એના માટે ગ્રામ અહીંયા આપેલા છે 8.2 × 10⁻⁴ ગ્રામ, એને ગુણ્યા 1000 નિયમના અપોન કુલ કદ 100 ml. અહીંયા 100 ml 2 મીંડા ઉડી જશે. અહીંયા 10ની એક જ ઘાત છે અને અહીંયા 4 - 4, અહીંયા 10, અહીંયા આધાર સરખા એટલે સરવાળો થાય એટલે 4 + 1 એટલે -3. તો આપણને મળશે 8.2 × 10⁻³ ગ્રામ પર લીટર. તો આટલું વજન જે છે એ ગ્રામ પર લીટર થાય. પણ આપણે અહીંયા તો મોલારિટીની જરૂર, સાંદ્રતાની જરૂર છે. વાય વી નીડ સાંદ્રતા? કારણ કે આપણે KSP ગોતવાનો છે. તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું KSP, તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું વિઘટન કઈ રીતે થશે? તો કે આ MgOH ટ્વાઇસ, આ રિવર્સિબલ પ્રોસેસ, એનું વિઘટન થશે Mg+2 + 2OH- અને KSP જે it can be represent like concentration of Mg+2 × OH- ઉપર એનો સ્ક્વેર, બરોબર, ઇઝ ઇક્વલ ટુ આના બરાબર આગળ જોયું x, અહીંયા આવશે 2x એનો સ્ક્વેર, કારણ કે 2 મોલ છે એટલે અહીંયા થઈ જશે અલ્ટિમેટલી 4x². એમાં આપણે નથી જવું, એ આગળનું સ્ટેપ છે. બટ અહીંયા આપણે Mg+2ની સાંદ્રતાની જરૂર છે, કારણ કે બેની સાંદ્રતા સરખી થવાની છે. તેની સાંદ્રતા માટે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જસ્ટ અ સેકન્ડ, હિયર MgOH ટ્વાઇસ, એની અહીંયા સાંદ્રતા આપણને મળે છે ગ્રામ પ્રતિ લીટરમાં. એને જો આપણે એના અણુભાર વડે ભાંગી નાખીએ, મોલેક્યુલર વેટ, તો આપણને અહીંયા અલ્ટિમેટલી એની મોલારિટી મળી જાય. તો અહીંયા જે આપણને ગ્રામ પ્રતિ લીટર મળ્યું 8.2 × 10⁻³ એને આનો અણુભાર છે 58.3, એના વડે ડિવાઈડ કરો તો આપણને અહીંયા જવાબ તરીકે મળશે 1.4 × 10⁻⁴ મોલર. આ સાંદ્રતા જે છે એ આપણે આ સમીકરણમાં મૂકી દઈએ એક્સની જગ્યાએ. અહીંયા x એટલે થશે 1.4 × 10⁻⁴, અહીંયા થશે 2 × 1.4 × 10⁻², 2 × x, એટલે આનું તમે બાદબાકી જે કાંઈ થતું એ કરો એટલે તમને છેલ્લે જવાબ મળશે 1.12 × 10⁻11 મોલ ક્યુબ અપોન લીટર ક્યુબ. This is the KSP of MgOH ટ્વાઇસ. સો આ રીતે પહેલાં એના મોલ્સને આપણે ક્રિએટ કરીએ છીએ. ગ્રામ પ્રતિ લીટર એના કેટલા મોલ્સ છે એ મોલ્સને આ રીતના એક વખત ક્રિએટ થઈ જાય પછી એનો સાંદ્રતા એટલે કે મોલારિટી ગોતવા માટે આ ગ્રામ પ્રતિ લીટર જે મળે છે એને એ સંયોજનના અણુભાર વડે ભાંગી નાખો
એટલે આપણને એની સાંદ્રતા મળી જાય અને એ સાંદ્રતા આ કેએસપીના સમીકરણમાં મૂકી દઈએ તો આપણને એ સંયોજનનો દ્રાવ્યતા ગુણાકાર જે છે એ મળી જાય. સો ધીસ ઇઝ હાઉ વી કેન કેલ્ક્યુલેટ ધી સોલ્યુબિલિટી પ્રોડક્ટ ઓફ એની ગિવન સોલ્ટ. બીજું એક્ઝામ્પલ કદાચ એવું પણ હોય કે તમને કેએસપી આપી દીધેલો હોય, દ્રાવ્યતા ગુણાકાર આપી દીધેલો હોય અને તમને ગ્રામ પ્રતિ લીટર એટલે કે કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરવાનું કે ગોતવાનું કે, તો લેટ અસ ચેક અનધર એક્ઝામ્પલ. એવું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો હિયર અનધર એક્ઝામ્પલ ઇઝ લાઈક ધીસ. હિયર આપણને ફેરિક ટ્રાય હાઇડ્રોક્સાઇડ આપણને આપેલો છે. ફેરિક હાઇડ્રોક્સાઇડ. અને આ ફેરિક હાઇડ્રોક્સાઇડમાં કેએસપીની વેલ્યુ આપણને આપી દીધેલી છે અને એ વેલ્યુ છે 1.21 ઇન્ટુ 10⁻⁻36. આ એના કેએસપીની વેલ્યુ. તો એની આપણે દ્રાવ્યતા જે છે, દ્રાવ્યતા કહેતા એક્સ, એ દ્રાવ્યતા આપણે ગોતવાની છે ગ્રામ પ્રતિ લીટરમાં. તો એના માટે ફર્સ્ટ વી હેવ અ ફેરિક હાઇડ્રોક્સાઇડ. એનું સૂત્ર થશે FeOH થ્રાઇસ. એની રાસાયણિક પ્રક્રિયા પ્રતિવર્તી કરશું એટલે આપણે અહીંયા મળશે Fe+3 પ્લસ 3OH નેગેટિવ. ઇટ મીન્સ આનું કોન્સન્ટ્રેશન એક્સ, આનું કોન્સન્ટ્રેશન એક્સ અને આ 3 આયન ઇટ મીન્સ 3x. સો આનું કેએસપી લખશું તો આપણને અહીંયા મળશે Fe+3 ઇન્ટુ OH માઇનસ ઉપર 3. બરાબર. તેનો દ્રાવ્યતા ગુણાકાર એટલે કેએસપી આપણને આપી દીધેલો. કિંમત મૂકીએ. કેએસપીની વેલ્યુ આપણી પાસે છે 1.21 ઇન્ટુ 10⁻36 જે અહીંયા આપેલી 36 ઇઝ ઇક્વલ ટુ આના બરાબર એક્સ, આના બરાબર પણ 3x અને ઉપર 3 ઘાત એટલે 3. તો 1.21 ઇન્ટુ 10⁻36 ઇઝ ઇક્વલ ટુ 3નો વર્ગ થશે 27, એક્સનો ક્યુબ એટલે 3, અહીંયા એક્સની 1 ઘાત એટલે 3 ને 1 4 એટલે x⁴. આ વસ્તુ આપણને અહીંયા મળે 27x⁴ ઇઝ ઇક્વલ ટુ 1.21 ઇન્ટુ 10⁻36. હવે આપણે એક્સ ગોતવાનો દ્રાવ્યતા. સો હિયર x ઇઝ ઇક્વલ ટુ, હિયર વી કેન સે x ઇઝ ઇક્વલ ટુ 27 આના છેદમાં વ્યા જશે બ્રેકેટમાં 1.21 ઇન્ટુ 10⁻36 અને છેદમાં 27 અને ઉપર આવશે. આ બાજુ સ્ક્વેર હોય તો વર્ગમૂળ આવે, ક્યુબ હોય તો ઘનમૂળ આવે. એ જ રીતના 4 ઘાત છે. ઇટ મીન્સ અહીંયા આવશે 1/4. હવે (1/4) અંદર લઈ જઈએ તો અહીંયા જેવા અંદર લઈ જશો એટલે ઉપર આપણને મળે 36 ગુણ્યા 1.4 એટલે 9 ચોક 36 એટલે 10 ઉપર -9 આવશે. એ વાત ફાઇનલ. પછી આની ઉપર રીતે 1/4 અને આના ઉપર રીતે 1/4 કરીને એનો ભાગાકાર કરશો કેલ્સીથી તો તમને જવાબ અહીંયા મળશે 0.432 ઇન્ટુ 10⁻9 મોલ પર લીટર. આપણને અહીંયા મોલમાં જવાબ મળે. બટ વી હેવ ટુ ટેક અવર આન્સર ઇન ગ્રામ પ્રતિ લીટર. તો ગ્રામ પ્રતિ લીટર માટે આપણી પાસે મોલારિટીનું સૂત્ર છે. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ ગ્રામ પ્રતિ લીટર ડિવાઈડ બાય એનો અણુભાર. જે કાંઈ તમને સંયોજન આપેલું છે. તો એટ પ્રેઝન્ટ તમને અહીંયા દ્રાવ્યતા આપેલી છે મોલ પ્રતિ લીટરની અંદર. આપણે અહીંયા ગોતવાનું છે ગ્રામ પ્રતિ લીટર. ઇટ મીન્સ મોલારિટી અહીંયા છે 0. I'll use another pen. મોલારિટી અહીંયા આપેલી છે 0.432 ઇન્ટુ 10⁻9 અને ગુણ્યા મોલેક્યુલર વેટ આ બાજુ જશે તો ફેરિક હાઇડ્રોક્સાઇડ જે છે એનો મોલેક્યુલ થશે 106.9. એનો ગુણાકાર કરીએ આપણે આ બેનો તો આપણને ગ્રામ પ્રતિ લીટર જે છે એ મળે. ગ્રામ પ્રતિ લીટર ઓફ
FeOH thrice ઇઝ ઇક્વલ ટુ બેનું મલ્ટિપ્લિકેશન કરશું તો એટલે એન્ડ જવાબ મળશે 4.644 ઇન્ટુ 10⁻⁸ ગ્રામ પ્રતિ લીટર. યસ, ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. આ આપણને ગ્રામ પ્રતિ લીટર મળી. સો ધીસ ઇઝ હાઉ વી કેન યુઝ સોલ્યુબિલિટી પ્રોડક્ટ ઇક્વેશન. એનો ઉપયોગ કરીને વેરિયસ એક્ઝામ્પલ્સ પણ આવી રીતના ગણી શકીએ. ઇટ મીન્સ આની વેલ્યુ આપેલી હોય ત્યારે આ ગણી શકાય, આની આપેલી હોય ત્યારે આને ગણી શકાય. સો દેટ્સ ઓલ. આજના સેશનને અહીં અટકાવીએ. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે વધારે ચર્ચાઓ સોલ્યુબિલિટી પ્રોડક્ટ ઉપર અને એની એપ્લિકેશન પાર્ટ ઉપર કરશું. ટિલ દેન કીપ રીડિંગ એન્ડ બી સેફ. થેન્ક યુ.